વીજ કંપનીના 2 કર્મચારીઓ ₹10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા। ગોરવા બીઆઈડીસી માંગલાસની ફેક્ટરી ધરાવતા સંચાલકે વીજળીનો વધારાનો ભાડે લેવા માટે એમજીવીસીએલ ગોરવા સબ ડિવિઝનમાં અરજી કરી હતી, જે અરજીના પગલે લાઇટમેન જસવંત પરમાર ફેક્ટરીમાં આવ્યો હતો અને કામ તુરંત પતાવવા ₹10,000ની લાંચની માંગણી કરી હતી। આ અંગે ફેક્ટરીના માલિકે આ બાબતે એસીબીમાં જાણ કરતા આજે બપોરે એમજીવીસીએલની ગોરવા ખાતેની ઓફિસમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું અને જુનિયર એન્જિનિયર જયદીપ વ્યાસ અને જસવંત પરમાર લાઇટમેનને ₹10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। मुंती तोड़ो। हेलो हेलो ગઈકાલે અમે અહીંયા ઓફિસમાં હતા દરમિયાનમાં એક ફરિયાદી આવેલા, એનું નામ દિનેશભાઈ વિજયસિંહ ગોહિલ વડોદરા ગોરવાના છે। એમણે આવીને જણાવેલું કે મારે ઇલેક્ટ્રિક કનેક્શનનો પાવર સપ્લાય વધારવા માટે એમજીવીસીએલ ગોરવા શાખામાં અમે અરજી આપેલી છે 7 તારીખે 7/4। તો એની અંદર એક જે એન્જિનિયર છે એનું નામ છે જયદીપભાઈ શરદભાઈ વ્યાસ, એણે ₹10,000ની માંગણી કરેલી અને એવું કહેલું કે તમે ₹10,000 આપો તો તમારું કનેક્શન અમે તરત કરી દઈશું। એટલે પછી એમને પૂછ્યું કે તમારી પાસે એ બાબતે કંઈ આધાર કંઈ, તો એમણે કહેલું કે અમારી પાસે એનો રેકોર્ડિંગ કરીને જ આવ્યા છે। પછી અમે રેકોર્ડિંગ સાંભળેલું તો રેકોર્ડિંગમાં ક્લિયર કટ હતું, એને માંગણી કરેલી।